Hello friends, welcome to the solution of Math JEE paper. First question. Let y equal to y of x be the solution of the differential equation 2 plus sin x upon y plus 1 into dy by dx equal to minus cos x, y is greater than 0, y of 0 equal to 1. If y of pi and dy by dx is equals to અહીંયા correction હતી તો એ થઈ ગયો છે and dy by dx at x equal to pi is b, then ordered pair a, b is equal to બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે જે ડીવાય વિકલ ઇક્વેશન આપેલું છે ડિફરન્શિયલ ઇક્વેશન એનો આન્સર ફાઇન્ડ કર્યા બરાબર. એટલે કે ઇન્ટિગ્રેશન 1/y+1 ઇન્ટુ ડીવાય ઇક્વલ ટુ 1/2 પ્લસ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર. ને આ બાજુ માઇનસ કોસ એક્સ તો છે જ, તો એ માઇનસ કોસ એક્સ બરાબર. એટલે આનું થાય ln મોડ y+1 ને આ બાજુ થાય માઇનસ ln સાઇન એક્સ પ્લસ 2 પ્લસ સી બરાબર. હવે y ઓફ 0 ઇક્વલ ટુ 1 આપણને આપેલું છે એટલે y ઓફ 0 મૂકે એટલે સી ઇક્વલ ટુ 2 ln 2 બરાબર અથવા તો ln 4 બરાબર. એ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ બરાબર. એટલે આપણને ln y+1 ઇક્વલ ટુ ln મોડ 4 પ્લસ અપોન સાઇન એક્સ પ્લસ 2 બરાબર. ને y ઓફ પાઈ આપણને આપેલું છે એ બરાબર. એટલે એક્સની ઇક્વલ ટુ પાઈ મૂકીએ એટલે વાયની વેલ્યુ શું મળે છે એ બરાબર. એટલે a+1 ઇક્વલ્સ ટુ શું મળશે 2, એટલે a ઇક્વલ્સ ટુ શું મળે છે 1 બરાબર. સેમ ટુ સેમ હવે આપણે dy બાય dx એટ x ઇક્વલ ટુ પાઈની વેલ્યુ છે b એટલે dy બાય dx કરીએ બરાબર. એટલે હું આપણને આન્સર મળે છે -4 અપોન સાઇન એક્સ પ્લસ 2 નો હોલ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ બરાબર. ને એમાં આપણે શું મૂકીએ x ઇક્વલ ટુ પાઈ મૂકીએ એટલે આન્સર આપણને મળશે -4 ઇન્ટુ -1/4 ઇક્વલ ટુ b. સો b ઇઝ ઇક્વલ્સ ટુ +1. તો a, b શું થશે 1,1 બરાબર. Second function, if a function f of x defined by f of x ae plus be raised to -1 for -1 less than or equal to x less than or equal to 1, cx square for 1 less than or equal to x less than or equal to 3, and ax square plus 2cx 3 less than or equal to x less than or equal to 4 be continuous for some abc belongs to R and f dash of 0 plus f dash of 2 equal to e, and the value of a is બરાબર. આવી રીતે આપણે ક્વેશ્ચન છે. હવે પહેલા આ ફંક્શન છે એ કન્ટિન્યુઅસ અથવા તો સતત છે બરાબર. તો એની માટે શું થાય લિમિટ એક્ઝિસ્ટ થવી જોઈએ બરાબર. ને 1+ ને 1- લિમિટ કેવી આવી જોઈએ સેમ. તો પહેલાં 1+ ને 1- લિમિટ સેમ કરીએ આપણે તો a પ્લસ b બાય e ઇક્વલ્સ ટુ શું થાય c બરાબર. સેમ ટુ સેમ હવે આપણે કોની માટે કરીએ લિમિટ 3+ ને 3- બરાબર. એટલે 9c ઇક્વલ્સ ટુ શું આવશે 9a પ્લસ 6c બરાબર. એટલે 3c ઇક્વલ્સ ટુ 9 અને c ઇક્વલ ટુ શું આવશે 3a બરાબર. હવે આપણને આપી દીધું ક્વેશ્ચનમાં કે f dash of 0 પ્લસ f dash of 2 ઇક્વલ્સ ટુ e બરાબર. એટલે એ વેલ્યુ આપણે મૂકીએ એટલે આપણને શું મળશે 13a - b ઇઝ ઇક્વલ્સ ટુ e. તો હવે આજે આપણે b ની વેલ્યુ છે એ આ ફંક્શન ઉપરથી મૂકીએ b ઇઝ ઇક્વલ્સ ટુ 13a - e બરાબર. એટલે ae પ્લસ 1/e ઇન્ટુ b ની બદલે 13a - e ઇઝ ઇક્વલ્સ ટુ 3a બરાબર. એ કોમન કાઢીએ ને બાકીની બધી વસ્તુ ઓલી બાજુ જવા દઈએ એટલે a ઇક્વલ્સ ટુ શું થશે e અપોન e² - 3 પ્લસ 13 બરાબર. હવે 53 અથવા 3, if p of x be a polynomial of degree 3 that has a local maximum value બરાબર. એટલે ત્રિઘાત બહુપદી છે જેની સ્થાનિક મહત્તમ કિંમત 12 x ઇક્વલ ટુ 1 ઉપર છે અને ન્યૂનતમ અથવા તો મિનિમમ વેલ્યુ શું છે 6 છે અને x ઇક્વલ ટુ 2, તો p of 0 બરાબર. એટલે ન્યૂનતમ ને મેક્સિમમ ને મિનિમમ વેલ્યુ આપી દીધી તો એ કોની ઉપરથી મળે આપણને p ડેશ ઓફ x ઉપરથી. તો p ઓફ x શું મળે આપણે કોઈ કોન્સ્ટન્ટ a છે બરાબર જેને આપણે સપોઝ કરી લે મલ્ટીપ્લાયમાં છે એમ. તો a ઇન્ટુ x - 1 ઇન્ટુ x - 2 તો p ઓફ x થશે a ઇન્ટુ x³ - 3 - 3x² / 2 પ્લસ 2x પ્લસ c બરાબર. હવે આપણે p ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 12 છે અને p ઓફ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 6 છે બરાબર. તેની ઉપરથી આપણને a અને c ની વેલ્યુ મળી જશે બરાબર. એટલે આપણે એની વેલ્યુ 36 ને c ની વેલ્યુ -18 એટલે આપણે p ઓફ 0 મૂકીએ બરાબર. એટલે 0 0 0 એટલે આન્સર શું વધશે -18 બરાબર. જે આપણે ઓપ્શનમાં નથી એટલે તમને મળી જશે ગ્રેસ. ઓકે. હવે છે ફોર્થ ક્વેશ્ચન. કર્વ છે y ઇક્વલ્સ ટુ x પ્લસ સાઇન y નો a, b બિંદુએ ટેન્જન્ટ 0,3/2 એન્ડ 1/2,2 ને જે રેખા કમ્બાઈન જોઈન્ટ કરે છે અથવા તો જોડે છે બરાબર એને પેરેલલ છે બરાબર. એટલે સમજાણો ક્વેશ્ચન કે ભાઈ આ બે પોઈન્ટમાંથી જે લાઈન પાસ થાય છે એનો ઈ લાઈન અને આ જે કર્વ છે એનો ટેન્જન્ટ a, b પોઈન્ટે બરાબર. એ બંને કેવું છે પેરેલલ છે બરાબર. એટલે પહેલાં તો આપણે આનો ટેન્જન્ટ જોઈએ બરાબર. તો ટેન્જન્ટ ને ઈ બિંદુએ બરાબર એટલે 1/1 - cos b બરાબર.
A, B પોઈન્ટ બરાબર ને 2 - 3/2 ને 0 - 1/2 - 0 કારણ કે સ્લોપ તો સેમ જ હોવાનો છે, પેરેલલ છે એટલે બરાબર. એટલે cos b ની વેલ્યુ આપણને મળી ગઈ 0 બરાબર. તો b ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે 2 α પાઈ પ્લસ ઓર માઇનસ π/2 બરાબર. સો b માઇનસ a ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય sin b બરાબર. આ b ઇક્વલ્સ ટુ a પ્લસ sin b છે ને તે માટે બરાબર. ઓકે કેમ હોય છે ઓકે. તો b માઇનસ a ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન b એટલે સાઇન b ની વેલ્યુ આપણે મૂકીએ 2π પ્લસ ઓર માઇનસ π/2 કે પાઈ અથવા 2 α પાઈ કોઈ પણ લ્યો. એટલે ટૂંકમાં π/2 માં સાઇનની વેલ્યુ પ્લસ ઓર માઇનસ 1 આવે બરાબર. એટલે મોડ b માઇનસ a લઈ લઈએ તો શું આવશે એની વેલ્યુ 1 બરાબર. હવે ફિફ્થ ક્વેશ્ચન એ છે એ 2/2 નો રિયલ મેટ્રિક્સ છે બરાબર, વાસ્તવિક શ્રેણી છે જેનો પ્રવેશ એટલે કે જેના એલિમેન્ટ્સ હોય 0,1 માંથી લીધેલા હોય બરાબર ને ડિટર્મિનન્ટ ઓફ શું છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. નીચેના બે વિધાનોને ધ્યાનમાં લો. ફર્સ્ટ શું છે કે ભાઈ ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ i2 તો ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ -1 બરાબર. એટલે જો એ મેટ્રિક્સ હોય i2 ન હોય તો એનો ડિટર્મિનન્ટ શું થાય -1 ન થાય બરાબર ને. બીજું છે જો એનું મેટ્રિક્સનું મોડ 1 હોય તો એના ટ્રાયંગ્યુલર નો સમ થાય 2 થાય બરાબર. હવે આપણે i2 છે એ 2/2 નો એકમ શ્રેણિક છે બરાબર એટલે યુનિટ મેટ્રિક્સ ટ્રેર ઓફ એ વિકર્ણ ઘટકોનો સરવાળો એ શ્રેણિકમાંનો છે બરાબર. એટલે પહેલા આપણે જોઈએ p સોરી બરાબર. એટલે ઓકે તો એ મેટ્રિક્સ લઈએ આપણે 1 0 0 0 બરાબર. તો એનો ડિટર્મિનન્ટ ઓફ એ આવે છે 1 પણ બરાબર પણ એ યુનિટ મેટ્રિક્સ નથી બરાબર. એટલે એ -1 આવતો નથી બરાબર. એટલે એ વહેલું વિધાન ફોલ્સ બરાબર. હવે બીજું આપણે ક્યુ મેટ્રિક્સ લઈએ તો એનો ડિટર્મિનન્ટ શું થાય 1 બરાબર. તો જો ટ્રાયંગ્યુલર એરિયાનો એનો એલિમેન્ટનો સમ શું થાય 2 થાય છે બરાબર. એટલે ક્યુ ટ્રુ થાય છે બરાબર. ઓકે પછી છે 6 કે f of x ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ ઓફ મોડ x પ્લસ 5/x² પ્લસ 1 નો પ્રદેશ -ઇન્ફાઇનાઇટ ટુ -a યુનિયન a ટુ ઇન્ફાઇનાઇટ છે તો a ઇઝ ઇક્વલ્સ ટુ બરાબર. એટલે પહેલાં આપણે આનો રેન્જ ડોમેન ફાઇન્ડ કરવાનો છે બરાબર. એટલે ડોમેનની જે રેન્જ ડોમેન ક્યાંથી ક્યાં સુધીનો છે અલ્ટિમેટલી એ ફાઇન્ડ કરવાનો છે બરાબર. એટલે સાઇન ઇનવર્સ ઓફ આ છે એટલે એની જે વેલ્યુ હોય સાઇન ઇનવર્સ ઓફ x -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય બરાબર. એટલે x ની બદલે આખું છે એટલે એ આખું લઈ લીધું બરાબર. એટલે t + 5 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ t² + 1 બરાબર. એટલે t² - t - 4 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 બરાબર. એટલે આપણને મળશે અને ઇક્વેશનના સોલ્યુશન ફાઇન્ડ કરીએ એટલે 1 ± √17/2 બરાબર. એટલે x ની વેલ્યુ મોડ x ની વેલ્યુ વાત થઈ છે બરાબર. એટલે 1 + √17/2 થી ગ્રેટર હશે બરાબર. એટલે એની વેલ્યુ શું થશે 1 + √17/2 બરાબર. હવે 7th ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં વાંચીએ તો જ મજા આવશે આમાં. The plane passing through the points 1, 1, 1 and 2, 1, 2 and parallel to the line 2x = 3y and z = 1 also passes through the point બરાબર. એટલે આ બે પોઈન્ટમાંથી પાસ થતું હોય ને આ લાઇનને પેરેલલ હોય એવું પ્લાન આપણે ફાઇન્ડ કરવાનું છે બરાબર. તો જો પહેલા પ્લાન થ્રુ ધ પોઈન્ટ આ છે તો એને પેરેલલ ટુ લાઇન આ છે બરાબર. એટલે આપણે એના ડાયરેક્શન રેશિયો પહેલા માટે ફાઇન્ડ કરીએ બરાબર. જો 2 - 3 0 બરાબર. એટલે આ જે લાઇન છે એની વાત કરીએ 0 0 1 બરાબર ને -3 -2 0 બરાબર. એટલે ડિસ્ક ઓફ લાઇન શું થશે બરાબર. એ 1, 2, 1 એન્ડ બી 2, 1, 2 એ આ બે પોઈન્ટ છે બરાબર. એટલે ડાયરેક્શન રેશિયોસ ઓફ એ બી 1, -1, 1 બરાબર. હવે સેમ ટુ સેમ પાછું -3 -2 0 1 -1 1 ને -2 3 5 એટલે એની ઉપરથી ઇક્વેશન મળ્યું 2x - 3y - 5z = -9. હવે એ જે પ્લેનનું ઇક્વેશન મળ્યું એ આપણે ઓપ્શનમાંથી ચેક કરશું તો એ કમાંથી પસાર થશે -2, 0, 1 ઓકે. હવે ક્વેશ્ચન નંબર
Okay, let alpha and beta be the roots of the equation 5x square plus 6x minus 2 equal to 0. If Sn equals to alpha raised to n plus beta raised to n, બરાબર. એટલે આવી રીતે ટૂંકમાં આ જે ઇક્વેશન છે એના રૂટ્સ બે છે આલ્ફા અને બીટા, અને Sn શું સૂચિત કરે છે કે આલ્ફા રેઝ ટુ n છે પ્લસ બીટા રેઝ ટુ n છે, બરાબર. હવે આ ઇક્વેશન છે તો એના બે રૂટ આલ્ફા અને બીટા, બરાબર. તો એવું આઈડિયલ ઇક્વેશન શું છે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, બરાબર. હવે એક્સ સ્ક્વેર એટલે કે આપણે એક્સ સ્ક્વેરની બદલે શું લખીએ? Sn, બરાબર. એક્સની બદલે Sn માઇનસ વન ને c ઇન્ટુ કાંઈ નથી એટલે ત્યાં Sn માઇનસ ટુ, બરાબર. એટલે આપણે n ઇક્વલ્સ ટુ 6 લઈએ તો 5x6 પ્લસ 6s5 માઇનસ 2s4 ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર. એટલે આન્સર, બરાબર. એની પછીનો ક્વેશ્ચન છે ઓકે, લેટ p h, k be a point on the curve nearest to the line y is equals to 3x minus 3, then the equation of the normal to the curve at p is, બરાબર. આવી રીતે સોરી બ્રધર, આ ક્વેશ્ચનનું સોલ્યુશન આમાં લેવાનું રહી ગયું છે. ઓકે, સો એક્સ્ટ્રીમલી સોરી ફોર ધેટ. ઓકે, ના ના, આ રહ્યું આની સોલ્યુશન. ઓકે, નંબર અડાવડા થઈ ગયો છે લાગે છે એવું. ના ના, એક ક્વેશ્ચન મારે જ લેવાનો રહી ગયો છે. ઓકે, લેટ્સ S be the set of all lambda belongs to R for which the system of linear equations 2x minus y plus 2z, આવી રીતે ઇક્વેશન છે, બરાબર. ને જે એના સોલ્યુશન ન મળે એ રીતનો સેટ આપણે કરવાનો છે, બરાબર. તો લેમડા કેટલો એની વેલ્યુ થાય, બરાબર. તો જો આને આપણે કોફિશિયન્ટને કોફિશિયન્ટનો મેં ડિટર્મિનન્ટ શું થઈ જાય 0, તો એને સોલ્યુશન ન મળે, બરાબર. એટલે આવી રીતે ડિટર્મિનન્ટ સોલ્વ કરવું એટલે લેમડાની વેલ્યુ 1 ને -1/2, બરાબર. એટલે આ વેલ્યુ મૂકીએ લેમડાની તો સિસ્ટમ શું થઈ જાય? ઇનકન્સિસ્ટન્ટ. તો નંબર ઓફ વેલ્યુઝ ઓફ લેમડા કેટલું છે? 2, બરાબર. આમાંનું કયું? હવે જો આ 13 એની પછીનો ક્વેશ્ચન આપણે વાંચી લીધો છે, બરાબર. એટલે જો આ ઇક્વેશનનું આપણે ડિફરન્શિએશન કરીએ કહુંનું, તો 2x + 7 શું છે? 3, બરાબર. એટલે એને x ઇક્વલ ટુ -2 ને y ઇઝ ઇક્વલ્સ ટુ -8, બરાબર. -2 પોઈન્ટ ઉપર છે ને એટલે, બરાબર. એટલે નોર્મલનો સ્લોપ શું થાય? -1 ટેન્જન્ટનો સ્લોપ, બરાબર. એટલે -1/3, તો ઇક્વેશન શું બનશે? પોઈન્ટ આપેલું છે અને સ્લોપ મળી જાય, બરાબર. એટલે એની ઉપરથી ઇક્વેશન મળી જાય x + 3y ઇઝ ઇક્વલ્સ ટુ -26, બરાબર. હવે એની પછીનો આ જે ક્વેશ્ચન છે કે a ઇઝ ઇક્વલ્સ ટુ x ઇક્વલ્સ ટુ XYZ નો ટ્રાન્સપોઝ, બરાબર. એટલે આડો મેટ્રિક્સનો ઊભો થઈ જશે, બરાબર. ને px ઇક્વલ ટુ 0 અને x² + y² + z² ઇક્વલ ટુ શું છે? 1, જ્યાં p ઇક્વલ્સ ટુ આવી રીતનો છે. ધેન ધ સેટ a, બરાબર. એટલે આપણે એનો એલિમેન્ટ ફાઇન્ડ કરવાના છે, બરાબર. એટલે પહેલાં તો px આપણે ફાઇન્ડ કરીએ ને એની વેલ્યુ આપણને 0 આપી દીધી છે, બરાબર. એની ઉપરથી આપણને આ 3 ઇક્વેશન મળશે, બરાબર. એટલે 3 ઇક્વેશન એટલે સોલ્વ કરશું એટલે આપણને આવી રીતે x/-11 ઇક્વલ ટુ y/2 ઇક્વલ ટુ z/7 ઇક્વલ ટુ k, બરાબર. એટલે આવી રીતે આપણે એક્સની કેના ફોર્મમાં વેલ્યુ ફાઇન્ડ કરી દીધી, બરાબર. ને x² + y² + z² માં આપણે એની વેલ્યુ મૂકી એટલે k ઇઝ ઇક્વલ્સ ટુ શું આવ્યું? +/-1/174, બરાબર. એટલે એક +1/174 ને બીજું -1/174, એટલે એક્ઝેક્ટલી 2 એલિમેન્ટ્સ છે, બરાબર. ઓકે, હવે 12 કર્વ છે y ઇક્વલ ટુ f(x) ને 1,2 માંથી પાસ થાય છે અને 2x² dy ઇક્વલ ટુ 2xy + y² dx નો સોલ્યુશન છે, બરાબર. તો આપણે પહેલાં ઇક્વેશન અત્યારે ટૂંકમાં અલ્ટિમેટલી ફાઇન્ડ કરવાનું છે, બરાબર. ઓકે, એટલે એ સોલ્યુશન આપણે ફાઇન્ડ કરીએ 2x² dy ઇઝ ઇક્વલ ટુ 2xy + y² dx, બરાબર. એટલે પહેલાં આપણે જે y વાળાને આ બાજુ પહેલાં 2x² dy એમના -2xy dx આ બાજુ લાવીએ, બરાબર. ને આ ઇઝ ઇક્વલ્સ ટુ y² dx છે. આ y² અહીંયા ડિવાઈડમાં લઈ લઈએ અને આમાંથી માઇનસ કોમન કાઢી લઈએ, બરાબર. એટલે 2x કોમન કાઢી લઈએ, સોરી. ઓકે, એટલે થશે -y dx -x dy upon y², બરાબર. એટલે x/y નું ડિફરન્શિએશન જેવું લાગે છે, બરાબર. ને આ બાજુ છે 1/2 1/x dx, બરાબર. બોથ સાઇડ ઇન્ટિગ્રેટ એટલે આ બાજુ શું થશે? -x/y પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ln mod x પ્લસ c, બરાબર. એટલે x ઇક્વલ ટુ 1 ને y ઇક્વલ ટુ 2 મૂકીએ, બરાબર. એમાંથી પાસ થાય છે 6, તો આપણને એની ઉપરથી મળશે c ની વેલ્યુ -1/2, બરાબર. એટલે c ની વેલ્યુ આપણે મૂકી તો એની ઉપરથી આપણે y નું ઇક્વેશન -1/2y ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ln 1/2 -1/2, બરાબર. એટલે y વાળું ટર્મ એક બાજુ રાખીએ બાકી બધું હરખી રીતે ગોઠવીને લખીએ તો ઇક્વેશન શું મળશે? y ઇઝ ઇક્વલ્સ ટુ 1/1 પ્લસ
log 2 બરાબર, f of 1/2 સોરી. 13 f r2r ફંક્શન છે જે f of x plus y is equals to f of x plus f of y for every x y belongs to r ને સેટિસ્ફાય કરે છે બરાબર. ને f of 1 is equals to 2 છે and g of n is equals to k equal to 1 to n minus 1 f of k n belongs to n. ને n ની વેલ્યુ કે જેની માટે g of n 20 હોય ત્યારે આ શું હોય આમ બરાબર. તો પેલા x equal to 0 લઈએ તો f of 0 0 બરાબર. ને f dash of x equals to શું થશે લિમિટ h tends to 0 f of x plus h minus f of x by h બરાબર. એટલે એ આપણા મુખ્ય f of x plus h f of x plus f of h minus f of x એટલે પ્લસ f of x minus f of x કેન્સલ એટલે f of h by f of h એટલે f dash of 0 બરાબર. બોથ સાઈડ હવે આને ઇન્ટિગ્રેટ કરીએ તો f of x equals to x f dash of 0 plus c બરાબર. f of 0 મૂકીએ 0 અને c equal to 0 મળશે બરાબર. હવે f of 1 equals to 1 મૂકીએ તો f dash of 0 શું મળશે આપણને 2 બરાબર ને. ઓકે, તો f dash of 0 equals to 2 ને f of x equal to શું થશે 2x બરાબર. તો આપણે g of n ફાઇન્ડ કરીએ તો k equal to 1 to n 2k બરાબર. એટલે 2k નો આપણે 1 to n તો nn minus 1/2 બરાબર. એટલે n સ્ક્વેર માઇનસ n ઇઝ માઇનસ 20 આપેલો છે બરાબર ને આપણે g of n equal to 20 એટલે n is equals to આનું સોલ્યુશન ફાઇન્ડ કરશું 5 4 20 minus 5 plus 4 એટલે n is equals to 5 બરાબર. કારણ કે n પ્રાકૃતિક સંખ્યા છે એટલા માટે. 14 છે f of x equal to log 1 plus x by x બરાબર. એનું આપણે કહેવાના છે 4 ઓપ્શન છે કે એમાંથી શું સાચું છે એમ. તો પહેલાં તો આપણે f dash of x ફાઇન્ડ કરીએ તો આપણને મળશે x into 1 by 1 plus x minus log 1 plus x upon x square બરાબર. LCM લઈએ તો x minus 1 plus x into log 1 plus x by x square of 1 x square into 1 plus x બરાબર. હવે પહેલાં અહીંથી જો -1 to ઇન્ફાઇનાઇટમાં તો ડિનોમિનેટર તો ઓલવેઝ પોઝિટિવ જ રહેવાનો છે બરાબર. હવે વાત કરીએ આપણે ખાલી ઉપર ન્યુમિરેટરની બરાબર. તો એ શું છે x minus 1 plus x into ln 1 plus x બરાબર. એનો આપણે ડિફરન્શિએશન કરીએ તો 1 minus ln of 1 plus x minus 1 એટલે minus ln of 1 plus x બરાબર. હવે જ્યારે -1 to 0 માંથી x ની વેલ્યુ હશે ત્યારે g dash of x શું થાય 0 થી ગ્રેટર થાય ને જ્યારે x belongs to 0 to infinite તો શું થાય g dash of x less than 0 બરાબર. તો મેક્સિમમ વેલ્યુ ઓફ g of x is at x equal to 0 બરાબર. તો g of 0 શું આવશે 0. તો g of x is less than or equal to 0 for every x belongs to -1 to infinity બરાબર ને. f dash of x શું આવશે less than or equal to 0 for every x belongs to -1 to infinity બરાબર. એટલે f of x કેવું છે ડિક્રીઝિંગ છે -1 to ઇન્ફિનિટીમાં બરાબર. હવે 15 છે આવી રીતે બે પોઈન્ટ આપેલા છે ને એની ઉપરથી આપણે પ્લેનનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે બરાબર. તો એ બંને પોઈન્ટને આપણે ડાયરેક્શન રેશિયોનો ફાઇન્ડ કરીએ અલોંગ ધ નોર્મલ ટુ ધ પ્લેન બરાબર. એટલે 1 - 2 2 3 -1 બરાબર. એટલે -4i + 5j + 7k બરાબર. ને આપણને પોઈન્ટ તો આપેલા થશે એટલે -4 × x - 3 + 5 × y - 1 + 7 × z - 1 equal to 0 બરાબર. એટલે 4x - 5y - 7z equals to 0 બરાબર. હવે y - 3 ને z equal to 5 આપણને એક પોઈન્ટ આપેલું છે કે આલ્ફા -3 અને 5 આમાંથી પાસ થાય છે તો આલ્ફાની વેલ્યુ શું થાય એમ બરાબર. તો આલ્ફાની વેલ્યુ થાય 5 બરાબર. હવે 16નો ક્વેશ્ચન છે એનો આપણે ફિગર આપણને દોરેલી છે કે y is greater than or equal to x એટલે y equal to x સ્ક્વેરની આપણે ફિગર દોરી નાખી ને y is equals to આલ્ફા જે એને કટ કરે છે એની વરી અને y is equal to 2xમાં જે એની વચ્ચેનો એરિયા બને છે એ ફાઇન્ડ કર્યો બરાબર. એટલે 0 to આલ્ફા ટુ 4 બરાબર. કારણ કે અહીંયા 2 4 પોઈન્ટ એ ઇન્ટરસેક્ટ કરે છે બંને લાઈનને કહો. આલ્ફા ટુ 4 શું થશે √y -y/2 × dy બરાબર. આપણે એક્સને અનુસંધાને એરિયા ફાઇન્ડ કરીએ છીએ બરાબર. તો ઉપર છે કર્વ અને y/2 લાઇન્સ બરાબર. ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે 0 to આલ્ફા √y - y² × dy બરાબર. એટલે હવે તો ખાલી સિમ્પલી કેલ્ક્યુલેશન છે એટલે બંને સાઈડને ઇક્વેટ કરશું એટલે આપણને એવું એક ઇક્વેશન મળશે 3α² - 8α³ + 8 = 0 બરાબર. હવે 17 ABC belongs to R છે a³ + b³ + c³ = 2 છે. મેટ્રિક્સ છે આવી રીતે આપેલો છે અને A ટ્રાન્સપોઝ × A = I ને
સેટિસ્ફાય કરે છે, તો એબીસીની વેલ્યુ આપણે કહેવાની છે, બરાબર. એટલે જો પેલા એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ છે, બરાબર. એટલે પહેલાં ઈજ કરીએ એટલે આપણને 3 ઇક્વેશન 2 મેઇન વેલ્યુ મળે છે, બરાબર. કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇક્વલ ટુ શું છે 1 ને બાકી એ બી પ્લસ બીસી પ્લસ સી એ શું છે 0, બરાબર. હવે પહેલાં આપણે એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ વાળામાંથી કરીએ તો -3 એ બી સી ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી પ્લસ સી ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ સી એ, બરાબર. આ ઇક્વેશન છે જ ત્યાં યાદ રાખેલું નાના ધોરણમાં આવેલું હોય, બરાબર. એ પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર એ એક ઇક્વેશન હમણાં રાખી મૂકીએ, હમણાં એનો યુઝ કરીએ થોડીક વારમાં. ને એ પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર શું થાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ એ બી પ્લસ બીસી પ્લસ સી એ, બરાબર. એટલે એ બી પ્લસ બીસી પ્લસ સી એ તો શું છે 0, એટલે એની વેલ્યુ શું આવી 1, બરાબર. એટલે એ પ્લસ બી પ્લસ સી શું આવી પ્લસ ઓર માઇનસ 1, બરાબર. એટલે એ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ પ્લસ ઓર માઇનસ 1 ને પાછળની તો વેલ્યુ 1 માઇનસ 0 એટલે 1 જ છે, બરાબર. એટલે આ બાજુ એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબની વેલ્યુ 2 -3 abc ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 1, તો 2 જો -3 abc આ બાજુ લઈએ +3 abc, બરાબર. હવે કા 2 +1 થાય કા 2 -1 થાય. જો 2 -1 થાય તો 3 abc ઇઝ ઇક્વલ્સ ટુ 1, તો abc ઇક્વલ ટુ 1/3 ને 2 +1 થાય તો 3/3 એટલે abc શું થઈ જશે 1. તો આપણને ઓપ્શનમાં ખાલી 1/3 જ છે એટલે આપણે 1/3 જ લખવાનો, બરાબર. હવે 18 ક્વેશ્ચન બહુ સિમ્પલ છે, ખાલી આવી રીતે એક જીપી ને એક એપીનો કોમ્બિનેશનનો સમ આપેલો છે, બરાબર. ને આપણે ખાલી એ કમ્પેર જ કરવાનું છે અને એની ઉપરથી કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો પહેલાં જો એક્સના રેશિયોવાળી જીપી બને છે 9 ટર્મ સુધી, ને બીજી 2 ના ગેપ સુધીની 2 ડી ઇઝ ઇક્વલ ટુ 2 ના ગેપની એપી બને છે, બરાબર. એટલે પહેલાંનો આપણે જીપીના સમનું ફોર્મ્યુલા મૂક્યા તો એ રેસ ટુ એન ટૂંકમાં જેનું ફોર્મ્યુલા છે કે એ ઇન્ટુ આર રેસ ટુ એન -1 બાય આર -1 એટલે x રેસ ટુ 9 -1 બાય x -1, બરાબર. હવે એને સિમ્પ્લિફાય કરશે અને આ બાજુ એ ઇન્ટુ n/2 એ તો જો કોમન નીકળેલો છે, બરાબર. હા, એટલે એમ નથી કે એ ઓલો એ છે કે આપણે ફોર્મ્યુલા બદલી નાખ્યું, ના ના. n/2 ઇન્ટુ 2a એ શું છે આની અંદર સિરીઝમાં k પ્લસ n-1 એટલે 8 ઇન્ટુ 2, બરાબર. ડી એટલે 2 છે ડી, બરાબર. એટલે 2 કોમન કાઢીને કેન્સલ એટલે આખું ઇક્વેશનને આપણે સિમ્પ્લિફાય કરીએ તો 9a ઇન્ટુ k પ્લસ 8 ઇક્વલ ટુ શું આપણને આપેલી છે 45a, બરાબર. તો એ કેન્સલ એટલે k પ્લસ 8 ઇક્વલ ટુ 5, તો k ઇઝ ઇક્વલ્સ ટુ -3, બરાબર. હવે આવી રીતનું એક કર્વ છે, બરાબર. તો એનું આપણે સિમ્પ્લિફાય કરીને એનું આપણે નોર્મલનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે એટ x ઇક્વલ ટુ 0, બરાબર. એટલે x ઇક્વલ ટુ 0 મૂકે ત્યારે વાયની વેલ્યુ એની મેળા મળી જ જાય સામે, બરાબર. એટલે પહેલાં આપણે વાયની સિમ્પ્લિફાય કરીને dy/dx કરીએ, બરાબર. તો dy/dx આપણને e રેસ ટુ 2y ln 1 પ્લસ x ને ઇન્ટુ 2y અપોન 1 પ્લસ x પ્લસ 2 ln 1 પ્લસ x ઇન્ટુ dy/dx માઇનસ 2x, બરાબર. એટલે x ઇક્વલ ટુ 0 ત્યારે y શું છે 2, બરાબર. એટલે dy/dx શું થશે 4, તો ઇક્વેશન ઓફ નોર્મલ મળી જાય એની ઉપરથી. -1/4 સ્લોપ થશે ને પોઈન્ટ તો મળી ગયું જ છે, બરાબર. ઓકે. હવે 20 ક્વેશ્ચન. Set of all possible values of theta in the interval 0, pi for which the points 1, 2 and sin theta, cos theta lie on the same side of the x plus y equal to 1 is, બરાબર. એટલે x plus y લાઈન એક દોરીએ, બરાબર. ને 1, 2 પોઈન્ટ છે એ દોરીએ ને sin theta, cos theta પોઈન્ટ એટલે યુનિટી સર્કલ ઉપર હશે, યુનિટ સર્કલ ઉપર કે નહીં, કોઈ પણ ખાલી sin theta cos theta આપણે પોઈન્ટ લઈએ, બરાબર. દાખલા તરીકે લઈએ આપણે 0,1, બરાબર, અથવા 1,0, તો આ યુનિટ સર્કલ ઉપર તો હશે જ તે આ પોઈન્ટ, બરાબર. ને બીજું આપણે શું વાત છે 1,2 ને x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1 જો લેખા લાઈન આપણે દોરેલી છે, બરાબર. તો આપણને જો એ બંને પોઈન્ટ લાઈનની એક સાઈડમાં કયા ઇન્ટરવલ માટે મળે છે ખાલી 0,π/2, બરાબર. એ π/2 થી આગળ વધશો એટલે 1/2 આ બાજુ પડ્યું રહે અને sin theta cos theta બીજી સાઈડ વહી જાય, બરાબર. હવે 21 છે 1 to 2 mod of 2x minus 3 integer of x dx, બરાબર. હવે જો પહેલાં તો આ ઇન્ટીજર ઓફ ફંક્શન જે છે એમાં આપણે કાંઈ નથી કરતા, પણ પહેલાં આપણે એક્સ એડ કરીએ અને એક્સ માઇનસ કરીએ, બરાબર. એટલે 3x થઈ જશે -3 ઓફ ઇન્ટીજર ઓફ એક્સ માઇનસ એક્સ મોડ કમ્પ્લીટ dx, બરાબર. એટલે આ સિગ્નમ ફંક્શન થઈ ગયું, બરાબર. એટલે સિગ્નમ ઓફ 3x માઇનસ એક્સ, બરાબર.
હવે પહેલાં જો 1 to 2 માટે આપણે માહોડ ખોલીએ એટલે -x +x માઇનસ સિગ્નમ ઓફ 3x ઓફ dx બરાબર, કારણ કે 3x વેલ્યુ છે એ ઇન્ટીજર ફંક્શનની અંદર સિગ્નમ ફંક્શનની અંદર છે એ લેસ ધેન 1 જ હોય બરાબર. એટલે એક્સનું શું થાય ઇન્ટિગ્રેશન 1 થી 2 માટે એ થશે બરાબર ને. જો 0 to 1/3 માટે 3 છે, વેલ્યુ બદલાઈ જશે ને એ રીતે બરાબર. એટલે વેલ્યુ પુટ કરશું ઇન્ટિગ્રેશન એક્સનું x²/2 ને 3xનું સેમ ટુ સેમ જ બરાબર, એટલે 1 આન્સર આવશે બરાબર. હવે આ ક્વેશ્ચન પણ સહેલો છે, ખાલી બધી વેલ્યુ જ મૂકવાની છે બરાબર. આપણને આ ઇક્વેશન આપી દીધું છે OB.OP -3 OA ક્રોસ OP² 6 છે બરાબર. તો પહેલાં આપણે જે OP છે એ મૂકીએ આમાં બરાબર. એટલે B.λ B બાર + A બાર અપોન λ +1 બરાબર. એ જ રીતે સેમ આગળ પણ એમ મૂક્યું છે =6 છે બરાબર. હવે λ B બારને મલ્ટીપ્લાય કરીએ એટલે λ B બારનો સ્ક્વેર ને A બાર ડોટ B બાર બરાબર. નીચે તો λ +1 એમનામ સેમ ટુ સેમ ઓલી બાજુ -3λ² અપોન λ +1નો સ્ક્વેર ને A બાર ક્રોસ B બારનો હોલ સ્ક્વેર =6 બરાબર. એટલે કે ઓકે 6 + 14λ અપોન λ +1 -3λ² અપોન લમડા +1² ઇન્ટુ 6 બરાબર. હવે આપણે લેમડા આની ઉપરથી મળી જશે બરાબર છે 4/5 0.8 બરાબર. ક્વોડ્રેટિક સોલ્વ કરીએ એટલે 23 બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. 3/5 ને કોસ આલ્ફા સપોઝ કરો ને 4/5 ને સાઇન આલ્ફા સપોઝ કરો બરાબર. એટલે આપણને કોસ એ kx પ્લસ આલ્ફાનું ફોર્મ્યુલા થઈ જશે ને કોસ ઇન્વર્સ કેન્સલ એટલે k ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બરાબર. એટલે આપણે ડિફરન્શિએશન કરશું એટલે શું થશે, સોરી k² થઈ જશે અને એક્સ કેન્સલ થઈ જશે dy/dxમાં બરાબર. એટલે આલ્ફાવાળું ટર્મ તો 0 જ થઈ જશે એટલે k² 1 to 6 સુધી એટલે n+1 2n+1/6 બરાબર. એટલે આનો આન્સર આવશે 91 બરાબર. 24 પણ સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. મોડ A મોડ B ના મોડ C 1 આપેલો છે બરાબર. તો એની ઉપરથી આપણે A બાર ડોટ B બાર ને A બાર ડોટ C બાર ફાઇન્ડ કરી શકીએ બરાબર. તો જો A બાર ડોટ B બાર પ્લસ A બાર ડોટ C બાર કઈ રીતે આવ્યો -2 બરાબર. આપણે એક્સપેન્ડ કર્યું બરાબર કે A - B² હોય તો A² + B² - 2AB એમ સેમ ટુ સેમ આમાંય થાય છે બરાબર. હવે અહીંયા આપણને આની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી બરાબર. તો મોડ A બાર પ્લસ મોડ 2B બાર એટલે A² + 2B² + 4AB બરાબર. સેમ ટુ સેમ અહીંયા તે A² + 2C² + 4AC બરાબર. એટલે 4 ને 1 5 ને 5 10 + 4 ઇન્ટુ A બાર ડોટ B બાર ને A બાર ડોટ C બારના આન્સરની વેલ્યુ મૂકી દઈએ -2 એટલે 4 2 -8 10 - 8 શું થાય -2 બરાબર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ 0 to 2 integration mod of x - 1 - x mod complete dx બરાબર. હવે આપણે જો 0 to 1 માટે જોઈએ તો આ x - 1 કેવો ખુલે નેગેટિવ એટલે 1 - x - x એટલે 1 - 2x dx ને 1 થી 2 માટે પોઝિટિવ ખુલવાનું છે એટલે x કેન્સલ એટલે -1 ઓફ ઇન્ટિગ્રેશન dx બરાબર. હવે એટલે 1 નું તો ઇન્ટિગ્રેશન થવાનું જ નથી બરાબર. એટલે એ આપણે એમના 1 ટૂંકમાં ઇન્ટિગ્રેશન x ને 2 - 1 1 બરાબર. એટલે એ આન્સર આવી ગયો. હવે આ પાછું 1 - 2x ની વાત કરીએ આપણે તો 0 થી 1/2 માટે શું થશે 1 - 2x જ તે ખુલશે. પણ 1/2 થી 1 માટે તો કે પાછળનો ભાગ મોટો થઈ જશે બરાબર. એટલે 2x - 1 ખુલશે બરાબર. એટલે 0 થી 1/2 ને 1/2 થી 1 માટે ઇન્ટિગ્રેશન કરીને આન્સર આવે એટલે આન્સર આવશે 1.5. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. If you have any doubt, please contact the faculty. Thank you so much.